આવે ને હે આવ્યા છે હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં ને? તો કાંઈ નહીં, આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કાંઈ નહીં, જો હવામાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અમે ને. જો શું કહેવાય કે સૂટ આવડા જો આ બનાવવાના છે ને. ઓલા બહાર છે એ જો ખાટલે પડ્યા ને, બહાર દેખાય તો બહાર ખાટલે પડ્યા ને એ વહેલા બનાવ્યા છે મેં ને. જો આવડા પાછા આવી જશે હાંધા મારવાના. એ છે ને એમાં ડાયમંડ લાગે ને એટલે એમાં હાંધા મારવાના હોય. તો એ હાંધા મારવાના છે, પહેલાં આ બનાવવાના છે, પછી એ બનાવવાના છે. તો કાંઈ ને હાલો છે ને નાસ્તો કરી લઈ. પછી નાસ્તો કરીને પછી બેસી જાવ મશીને. કાંઈ ને હાલો બધા આવી જાવ નાસ્તો કરવા. આજે બનાવ્યા છે ગવાર ઢોકળા, સાંજે બનાવ્યા હતા તો પડ્યા હતા તો અત્યારે વઘારી નાખ્યા છે. કાંઈ નહીં હાલો ખાઈ લઈ, નાસ્તો કરી લઈ થોડો. મમ્મી સૂટ હકલે છે ને જોવો, એક તો બંદર કરી નાખ્યો ને બીજા બંદર એટલા બધા બાકી છે. જો દીશું છે ને મને હકેલવા નથી લાગતી. દીશું ના, મને ન હકલતા આવડે. શીખવાનું છે. હા હે હા શીખવાનું છે. પછી હકેલવા લાગે ને મને. હા તો જો એમાં દીશું મમ્મી આ તો મને આવડે જ છે. હકેલતા આવડે તને? હા હે હા છે ને એમાં દીશુબેન ને છે ને હકેલવાનું શીખવાનું છે. મને આવડે. પછી જે શીખી જાહે એટલે મને હકેલવા લાગશે. આ દીશું લાડ બધા છે જો. હા છે ને લાડ બધા. થાકી ગઈ દીશું. હે થાકી ગઈ. લેવા ગયા હું કરી નાખું. હે હું કરી નાખું. તું કરી નાખી. હા આજે કાલની છે ને લેવાનું છે હે? આના 12 મને નથી આવ્યો. અમારે કેરી લેવાની છે તો અમે આવ્યા છે. હું બોલ 150 રૂપિયા કિલો 150 કિલો. હા 250 કિલો. ઓલી રાજાપુરી ઓલી છે ને? 50 છે. ઓલી રાજાપુરી છે ને? જય રાજાપુર. હે જય રાજાપુર. આ ભારે ભાવ તો ઓલે 11.5 છે. એકદમ જેટલું હવે મણ નાખી દેવાનું છે રાજાપુરી. હે લેવી? કેરી લેવાની છે તો અમે આવ્યા છીએ જોવા. પાકેલી છે તો અહીંયા છે ને એમની પપ્પાને છે ને રાજાપુરી બહુ ભાવે. આવે ને હે આજે તા ખા ઓલી મસ્ત છે. ઓલી છે ને ઓલી છે ને એ મસ્તીની છે. હા ઓલી મીઠી હોય આને કરતા. હાલો હાન ના આવશું તો બીજું હાનનું આવું. હાલો છે ને હાન ના આવશું ને તડકો બહુ છે ને એકલા છે આને કામે થવાનું મોડું થાય એટલે છે ને હાન ના આવશે. કાંઈ ને તડકો બહુ લાગ્યો છે તો છે ને અમે આવ્યા છીએ સિકંજી પીવા. કાં કેટલો તડકો છે આમ જો. કેટલા 2 વાગી જાય છે કાં તો છે ને આવી જશે. જો આ તો રસ લેવાનું કહેતા હતા પણ મેં રસ કરતા છે ને આ સારું. આમાં છે ને પાર્સલ લઈ જવાનું છે. અમારે દીશુબેન છે ને ઘરે છે કે નહીં તો પાર્સલ લઈ જાય ને તો એ પીવે ને એમ. જો અમારે આને બહુ તડકો લાગી જો. હાથમાં પાણી રેડ્યું તો આવીને હાથ પગ ધોઈ આવ્યા ને માથું પલાળાઈ આવ્યા. કાંઈ નહીં હાલો આવી તો બધા શરબત પીવા. જો અમારે દીશુબેન પીવે છે જો. તડકો છે ને તો સિકંજી લેતા આવ્યા ને તો વી આવ્યા. કાં પાછા હાનના જાવું કેરી લેવા. કાં કાંઈ હાલો કેરી લાવશું ને તો તમને દેખાડશું. કેરી તો લઈ બસ છે. કાંઈ નહીં જો અમે છે ને 4 વાગે હુતા હતા કા દીશું. આજે અમે 4 વાગે હુતા ને 6:30 વાગે જાગ્યા. જો જોઈ દીશુબેનનો નાસ્તો ચાલુ છે. દીશુબેનના માથામાં તેલ નાખવાનું છે. કા દીશું હવે કોરા થઈ જાય. કાં
અને વાળ છે ને આજ ધોયા છે તને તેલ નાખવું છે ને અમે જાગી જશે કોને ઘડી સુઈ ગયા હતા 4 વાગ્યા લગન સૂટ બનાવ્યા ને 4 વાગ્યા પછી મૂકી બોલો હવે તો 6:30 વાગે જાગ્યા છે નીકળી એમ મેં ચા પીધો ને દીશુબેન જો ચા ને બટર ખાય છે જો અને હાલો બેન ને આવે છે ને થોડા તૈયાર કરી દો બેન નાસ્તો કરી લે પછી આપણે થોડું કામ તો ઘણું છે ને નેવરી બેઠી હતી હજી રાંધવાની વાર છે તો છે ને તો બબલા લઈ આવી છે મસ્ત બબલું છે બબલા લઈ આવી એમાં દીશુબેન આમ બેઠા બેઠા ખાય છે હજી રાંધવાની થોડીક વાર છે મમ્મી પપ્પા હજી આવ્યા નથી આવે તો હજી અમારે હજી કેરી લેવા જવું ને પછી રાંધવાનું છે બપોરે જોઈ હતી પણ એને છે ને રાજાપુરી લેવાનો વિચાર છે પણ રાજાપુરી તો છે ને પછી મોડે સુધી હાલે તો અત્યારે છે ને મને એમ છે કેસર લઈ લઈએ ને રાજાપુરી તો પછી લઈએ એમ તો આપણે આવે ને તો જોવા જવાનું છે કેમ થાય કેમ નહીં કેવી સારી લાગશે તો લઈ લેવું એમ એવું છે ભાવ તો બહુ છે અત્યારે કેરીનું પણ જો સારી લાગશે ને તો લઈ લેવી છે એવો વિચાર છે ફૂલે આવી ગયા છે આમ અહીંયા આવીને તો એમ આમ સારું લાગે ભલે પવન ઓછો છે કાં પવન તો એટલો બધો કંઈ છે નહીં પણ એમ કે સારું લાગે છે થોડું એમાં દીશુબેન છે ને રિહાણા છે જો છે ને ફૂલે આવીને રિહાણી છે એને ઘેર એને પપ્પા ખીજાણા હતા હાથ ગરમીના હાથ પર ખવા નથી થતી તો એને પપ્પા એને ખીજાણા હતા રિહાણી છે ત્યારે પાણી આવે છે ને આમ અડધી કલાક શાંતિથી આમ બેહવું છે એટલું રૂમમાં તો એટલું ઓલું થાય ને થાવ વાત પૂછો ઘડી કઈ એમ થાય નથી ગમતું બહાર જ આખો દિવસ બહાર જ બેઠી વધારે રૂમમાં તો કામ હોય તો જ રૂમમાં હોય નકર તો શું બહાર જ બેઠો હોય ના દીશું તમે દીશુબેન જો કેવા રિહાઈને ઊભા છે જો આને તો તરે લાગી ગઈ છે તરે આવત થઈ જાય હાલો પાણી પીવા અંદર પાણી પીવા બોલાવે મને જો લાવ મને તરે લાગે ગળું ભૂકાય કા ઘડીએ ઘડીએ પાણી પીધા કરીએ એમ પીવાનું છે હા મને આપો તારે પીવું તરસ છે એટલી લાગે ચાલો છે ને આપણા વિડીયો પૂરો કરી નાખીએ હવે શાંતિથી છે ને થોડુંક બેહવું 3 કલાક તો કાંઈ નહીં હાલો આપણે વિડીયો પૂરો કરી નાખીએ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પાછા કાલે નવા વિડીયોમાં આવજો બાય બાય ટાટા